કાર્ય શિબિરના સંયોજક અને અધ્યક્ષ પણ જયેશભાઈ, મારા સાથી વક્તા મિત્રો શ્રી ગુણવંતભાઈ, વિપુલ પુરોહિત અને ભાઈ કિશન, અને એવા જ આ અધિકરણ જેને સોંપવાનું છે હવે પછી એવા મિત્રો, અને કેટલાક જે જિજ્ઞાસાથી આવ્યા છે એવા પણ મિત્રો મનીષ છે કે વિજય છે કે આ બધાને મારા વંદન. અને મારી વાત બિલકુલ સામા છેડાની છે. જયેશભાઈ જે વાત કરી તે આખી ભૂમિકા એક વિશાળ પેલા ઉપરથી મૂકી આપી. મારે જે વાત કરવાની છે તે ગુજરાતીમાં પ્રકાશિત થયેલા કેટલાક સાહિત્યિક સંજ્ઞા કોષ છે તે શું છે, એટલે પ્રત્યક્ષ જે થાય છે કામ, એ કામને જરા જોવાનું છે, એનો પરિચય કરવાનો છે અને ઉપયોગિતાની વાત આપ સમક્ષ કરવાની છે. હવે આ જે 3 કોષ જે છે તે સાહિત્ય સંજ્ઞા કોષ છે, એટલે પછી ઘણા કોષની તો એક લાંબી પરંપરા આપણે ત્યાં છે, અને એ જે પરંપરા છે એ પરંપરા પણ રસપ્રદ છે. એની માત્ર આપણા ઉપર છેલ્લી પણ નોંધ લઈએ તો થાય કે અધધ કામ થયું છે, પણ અહીંયા આપણું બિલકુલ ફોકસ જે છે તે જુદું છે જરા, એવું હું સમજ્યો છું. અને માટે અહીંયા જે મેં પસંદ કર્યા છે કોષ, મારા ધ્યાનમાં છે કે પારિભાષિક કોષ છે, 1930માં વિશ્વનાથ બગલાલ ભટ્ટે કર્યો છે, અને એ જ કોષનો ઉપયોગ આ બાકીના કોષે પણ કર્યો છે. મારી વાતને વણી લઈશ જરૂર, પણ અહીંયા હું જે 3 કોષ વિશે વાત મૂકવાનો છું તે છે, પહેલો આધુનિક સાહિત્ય સંજ્ઞા કોષ, એની જ પરિપૂર્તિમાં થયેલો વિશિષ્ટ સાહિત્ય સંજ્ઞા કોષ, એ પછી એમને જ કરેલો સાહિત્ય કોષ ખંડ 3 જેને પ્રકીર્ણ એવું નામ આપ્યું છે, અને પછી જે થયેલો મહત્વનો કોષ છે અનુઆધુનિક સંજ્ઞા કોષ. આટલા મુખ્ય, પણ એ ઉપરાંત એક કોષ જે છે તેની અછળતી જરા વાત કરીશ, પણ એ આપણા કામને માટે મને ખૂબ ઉપયોગી એ કોર્સ પણ લાગ્યો છે. અને માટે મેં જયેશભાઈ સાથે કાલે જે વાત કરી હતી 2-5 મિનિટ, એમાં આવું કહું કે હું એક આ કોર્સ વિશે પણ થોડીક વાત તમારી સામે મૂકવા માંગુ છું, અને એ છે સાંસ્કૃતિક વિવેચન કોર્સ. ખરેખર આ કોર્સ તો આ બધા કોર્સની જેમ કોર્સ નથી, એ મૂળે તો એક પુસ્તક હતું, અને પુસ્તકને પછી આર્થર બર્જરના પુસ્તકને શાલિની ટોપીવાલાએ ન માત્ર અનુવાદિત કર્યું, પણ એને કોષનું સ્વરૂપ આપ્યું. અને ખાસ તો જયેશભાઈ જ્યાં વાત પૂરી કરી ત્યાં એ કોષની વધારે જરૂર છે, એટલી બધી પરિભાષાનો એ સરસ કોષ છે, તો એની પણ હું સેજ વાત કરીશ. જો શબ્દનો જ્યોતિ સર્વત્ર પ્રકાશતો ના હોત તો આખું વિશ્વ અંધકારમય થઈ જાય. એ વાત આપણે દંડીએ કહી તો શબ્દ વડે સર્જાયેલી આ સાહિત્ય સૃષ્ટિ જે છે એને માણવા પ્રમાણવા વિવેચનની એક મોટી પરંપરા ઊભી થઈ. સાહિત્યને વિવેચન વગર અને વિવેચનને પરિભાષા વગર ક્યારેય ચાલ્યું નથી. આવી પરિભાષા એટલે જ સાહિત્ય સંજ્ઞા આપણે કહીએ, એને સંપ્રત્યય પણ કહીએ, એને પરિભાષા પણ એમ કહીએ. તો એવી જે પરિભાષાઓ આપણે ત્યાં છે, અસંખ્ય પરિભાષાઓ, એને સમાવિષ્ટ કરતો કોષ એટલે સાહિત્ય સંજ્ઞા કોષ. હવે મારા મનમાં જે છે તે આપ સમક્ષ પહેલા જ સ્પષ્ટ કરું કે શબ્દકોષની અહીંયા વાત નથી, કે નથી એવા બીજા ઘણા બધા કોષ આપણે ત્યાં થયા છે તેની વાત. અહીંયા માત્ર ને માત્ર હવે સાહિત્ય સંજ્ઞા કોષની જ વાત છે, અને એમાં પણ મેં કહ્યું એમ આ 3 અગત્યના સંજ્ઞા કોષ વિશે જ મારી વાત અહીંયા હું મૂકવા પ્રયત્ન કરીશ. ખ્યાલ છે મને કે બાકી પારિભાષિક કોષ ઘણા થયા છે, પણ સાહિત્ય સંજ્ઞાનો આ પહેલો કોષ છે,
એવો એમના સંપાદકનો દાવો છે અને મહદઅંશ સાચો છે. કારણ કે આ સભાનતાથી આપણે ત્યાં વિશ્વનાથ મગનલાલ ભટ્ટે જે કર્યું છે તે સર્વ વિદ્યાઓનો એ પારિભાષિક કોર્સ છે. એટલે ત્યાં માત્ર સાહિત્ય નથી, સાહિત્યની જ સંજ્ઞાઓ નથી, પણ બીજી ઘણી બધી સંજ્ઞાઓનો સમાવેશ એમણે કર્યો છે. તો આ સાહિત્ય સંજ્ઞા કોર્સ ગુજરાતીમાં જે કંઈ કામ આ થયા છે એની વાત સમયની સીમામાં રહીને લગભગ 30, 35, 40 મિનિટમાં હું પ્રયત્ન કરું કે એનો હું આપની સમક્ષ પરિચય મૂકી શકું. તો એનું બંધારણ એટલે મારે હવે એ વાત તરફ આપણું ધ્યાન દોરવું છે કે પરિચય તો પરિચય, પણ એનું બંધારણ એટલે કોઈ પણ કોર્સ જે છે તેની પાસે આપણે જઈએ છીએ. જયેશભાઈ એક સરસ અહીંયા આપણને કહ્યું એરર પ્રિન્સની ડિક્શનરી માટે એક શબ્દ વાપર્યો કે A to Z એ ક્રમે ગોઠવણી થઈ છે. તો આ કોઈ પણ કોર્સ રચના કેવી રીતે થઈ છે એ બહુ જ અગત્યનું છે. જો એ ગુજરાતીમાં હોય તો અકારાદી ક્રમે આપણે એને મૂકતા હોય છે, જોતા હોઈએ છીએ. તો એ બંધારણ એનું કેવું છે એટલે કે એ માળખું કોર્સનું કેવું છે, એમાં સંજ્ઞાઓ એને કઈ કઈ પસંદ કરી છે, એ સંજ્ઞાઓ જે છે એ સંજ્ઞાઓનો પછી વિવરણ એટલે કે સમજૂતી એ એને કેવી રીતે આપી છે અને એ પછી એકબીજા સાથે ક્યાંક સંબંધ ધરાવે છે તો એની કોઈ ઉપયોગિતા એમાં જે તે સ્થળે અથવા તો અન્યત્ર દર્શાવાય છે કે કેમ, આ બધા મુદ્દાઓ ઉપયોગિતામાં જાય એવી મારી સમજ છે. અને એમ એ કોર્સનું બંધારણ એટલે કે એનું માળખું અને પછી એની ઉપયોગિતા સંદર્ભે વાત કરવાની મારે થાય. પણ એક બહુ જ જાડું પણ આપણે સમજ ખાતર 3 વસ્તુઓ સમજી લઈએ કે એક સદી 20મી સદી અને બીજા 25 વર્ષ આના ગણીએ તો 21મી સદી. અહીંયા જે આધુનિક સાહિત્ય સંજ્ઞા કોર્સ હોય કે અનુઆધુનિક સાહિત્ય સંજ્ઞા કોર્સ હોય તો એનો મોટાભાગનો સોર્સ જે છે તે પશ્ચિમ છે. માટે હું આ પશ્ચિમની સેજ વાત એટલા માટે કરું છું કે એ જે વારાફેરા આવ્યા છે એના મુખ્ય 3 તબક્કાઓ આપણે કલપીએ તો પૂર્વ આધુનિક, પ્રી મોડર્ન, આધુનિક, મોડર્ન અને પછી અનુઆધુનિક. હવે આ જે સદીની શરૂઆત છે એ સદીની શરૂઆતના દાયકા એ પશ્ચિમમાં આઈએ રિચર્ડ્સ અને ટી.એસ. એલિયટના હતા કે જેને મોડર્નિઝમને સ્થિર કરવા માટે બહુ આઈએ રિચર્ડ્સનું પુસ્તક પ્રિન્સિપલ ઓફ ધ લિટરરી થિયરી. હવે એ આઈએ રિચર્ડ્સ હોય કે પછી ટી.એસ. એલિયટ હોય કે જેને મોડર્નિઝમને પ્રસ્થાપિત કરવામાં જબરદસ્ત પુરુષાર્થ ત્યાં કર્યો છે. અને ચોથા, પાંચમા, છઠ્ઠા દાયકામાં નવ્ય વિવેચનનો પ્રભાવ આ થોડુંક આમ તેમ હોય પણ તંતોતંત આપણે એને ન વળગી રહેતા મારો જે મુદ્દો છે તે સમજીએ કે આ ચોથું, પાંચમું અને છઠ્ઠું દશક એટલે કે 20મી સદીનું તો એ નવ્ય વિવેચન, ન્યૂ ક્રિટિસિઝમ, જે મોડર્નિઝમ હતું એને ખસેડી અને ન્યૂ ક્રિટિસિઝમ આવ્યું, નવ્ય વિવેચન આવ્યું અને એ એકદમ ઝડપથી ટોચે પહોંચ્યું અને એ જ ઝડપથી આથમ્યું પણ ખરું. અને છેલ્લો તબક્કો જે પછી શરૂ થયો એ છે સંરચનાવાદ. જાવેદભાઈને આમાં રસ પડશે, જાવેદભાઈનો આ વિષય છે માટે. અને સંરચનાવાદ અને સંરચનાવાદનો અસ્ત અને પછી અનુસંરચનાવાદના ઉદયને મનાવે છે, પોસ્ટ સ્ટ્રક્ચરલિઝમ. અને જરાક એની વિગતો જોઈએ તો 20મી સદીના આરંભથી માનવીય પરિસ્થિતિઓમાં વિજ્ઞાનના વિધાયક અને વિઘાતક પરિણામોને કારણે એટલા ઝડપી પરિવર્તનો આવતા ગયા કે એણે અનેકવિધ વિચાર કેન્દ્રોને અનિવાર્ય બનાવ્યા. સાહિત્યના અંતર્ગત અને બહિર્ગત મૂલ્યના આવા વાદો, અભિગમો, પદ્ધતિઓને સમયક્રમે આમ નોંધી શકાય. 20મી સદીના બીજા દાયકાથી માર્ક્સવાદ, ત્યાર પછી ત્રીજા અને ચોથા દાયકામાં રશિયન સ્વરૂપવાદ, ચોથા, પાંચમા દાયકા દરમિયાન પુરાકથા, મિથ, પ્રતીક એટલે સિમ્બોલ અને આદ્ય બિંબ એટલે આર્કિટાઇપ એના કેન્દ્રી વિવેચન મોટા ભાગે થયું.
છઠ્ઠા દાયકામાં ન્યુક્લિટિઝમ અને પ્રતિભાસ વિજ્ઞાન એટલે ફિનોમિનોલોજી અને શૈલી વિજ્ઞાન સ્ટાઇલિસ્ટિક, આ બધા વિવેચનના અભિગમો જરાક વધારે એ સક્રિય રહ્યા. 7મા દાયકા દરમિયાન સંરચનાવાદી જે અભિગમ હતો તે અસ્તિત્વમાં આવ્યો અને એની સાથે સાથે જે પશ્ચિમમાં ચાલ્યું છે તે નારીવાદી એટલે ફેમિનિસ્ટ અપ્રોચ, એ વિચારના વિવેચનના બીજ રોપાયા. 8મા દાયકામાં આમાં એક મોટું પરિવર્તન આવે છે અને એ છે વિઘટન અથવા તો વિરચન, ડીકન્સ્ટ્રક્શન નો સિદ્ધાંત. એના પ્રણેતા આપ સૌ જાણો છો એમ દેરીદા હતા. અને વાચક કેન્દ્રી અભિગમ રીડર રિસ્પોન્સ થિયરી ના સિદ્ધાંતે 20મી સદીના અંદર છેલ્લા 2 દાયકામાં એક બહુ જ બીજો જેના પર જયેશભાઈ પણ સરસ કામ કર્યું છે તે છે નવે ઇતિહાસવાદ, ન્યૂ હિસ્ટોરિસિઝમ. એ સિદ્ધાંત અને સંસ્કૃતિ અધ્યયન કેન્દ્રી કલ્ચરલ સ્ટડીઝના અનેકવિધ અભિગમો આપણી સામે આવ્યા. હવે અનુઆધુનિકતાવાદ અને દેશીવાદ જે આપણે ત્યાં વધારે પ્રચલિત થયો તેની વાત પણ અહીંયા આપણા સંદર્ભે જે જુદી રીતે જોવાની થાય તો એ દ્રષ્ટિકોણ જે છે એની પદ્ધતિઓ પણ વિવેચનને પ્રભાવિત કરેલી છે. હવે જો આ 20મી સદીના 100 વર્ષની જ આ વિચારણામાં આટલી વિચારણાઓ થઈ હોય તો પછી એની વિચારણા એ ભૂલભુલામણી કે જેમાં આપણે ભૂલા પડી જઈએ, જો એની સૈદ્ધાંતિક પીઠિકા આપણી પાસે ના હોય તો. અહીંયા હું એમને બહુ જ ધ્યાનથી સાંભળતો તો મેં જોયું કે કથન શાસ્ત્ર એમના રસનો વિષય સમજતો નથી, તો તમને ખ્યાલ આવે એમના વ્યાપનો. જયેશભાઈની હું વાત કરું છું તો એટલા બધા વાદ આવે, આપણે તો ગણિત વાંચું ને ભાષા ભૂલું, એ જો કરવા જઈએ તો એક તમે હજુ તો કરવા જાઓ ત્યાં બીજું આવે ત્યાં ત્રીજું આવે એટલે તમે ક્યાંય ના રહેતા નથી. તો એવી ભૂલભુલામણીમાં આપણને બહાર કોણ કાઢે? આપણો ઉગારો શું? તો ટોપીવાલા સાહેબ એક સરસ રૂપકાત્મક રીતે આ વાત નોંધી છે. એણે કહ્યું કે પહેલાના સમયમાં કિલ્લાઓ હતા અને એમાં ભૂલભુલામણીઓ હતી. જો એ ભૂલભુલામણીમાં તમે ભૂલા પડો તો ગુંગળાઈને મરી જાઓ, કોઈ બહાર કાઢે નહીં. પણ ક્યાંક એવી ખૂટીઓ હતી કે જેને સહારે તમે એને પકડી અને બહાર આવી શકો. સાહિત્ય સંજ્ઞાઓ, સાહિત્યની પરિભાષા, કોષ એ આપણને આવી ખૂટીઓ રૂપ મદદ કરે છે. અને એટલે એને લગતી સાહિત્યિક સંજ્ઞાઓથી એમાંથી રસ્તો ન મળે ત્યારે આપણને બહાર નીકળવાનો અથવા તો એની ભીતર જવાનો પણ રસ્તો એ જ સંજ્ઞાઓ આપણને આપે છે. બહુ જ આ વાત એકદમ આમ ગળે ઉતરે એ રીતે એમને મૂકી આપી છે. અને મને થયું કે આનાથી વધારે સારી સમજૂતી ન હોઈ શકે કે કોઈ સાહિત્ય સંજ્ઞા પાસે જાય શું કામ? તમારામાંથી કોઈ એવો મને પ્રશ્ન કરે, જયેશભાઈને એવો આપણે સવાલ કરીએ કે આ પરિસંવાદ કે આ કાર્ય શિબિર શા માટે? તો એનું કારણ આ છે કે પહેલા એના કર્તાને તો ખબર હોય. આપણે જ માનો કે કર્તા તરીકે નીકળી પડી અને એ જ જો ના ખબર હોય તો અને માટે કદાચ એના મનમાં આવું સ્પષ્ટ છે કે એકવાર આપણે સ્પષ્ટ થઈએ અને પછી એનું છેલ્લું વાક્ય પણ મને બરોબર સાંભળ્યું, આપ સૌએ સાંભળ્યું છે કે પછી આપણે નક્કી કરીએ સાંજે કે આ કોર્સ કરવો કે ના કરવો. હું તો કહું છું કરવો જ. પણ આ એક જરાક જુદી રીતે મેં એની વાત કહી. પણ આ સંજ્ઞા જે છે એની સહાયથી કોઈ પણ સાહિત્યિક વિચારણામાં આ રીતે આપણે ઊંડા ઉતરી શકીએ છીએ, એને વિશદ રીતે સમજી શકીએ છીએ. એમને બે જ સંજ્ઞા આપણને કહી તો આ પ્રકાશ કરી દો. હવે એમાંથી બહાર પણ આવી શકાય, જે રસ્તો છે તેમાંથી બહાર પણ આવી શકાય. આવી કોઈક ભૂમિકાએ હવે હું તમને આ 3 જે કોર્સ જે થયા છે એ કોર્સનો પરિચય જ કરાવીશ. અને એ જરા પ્રત્યક્ષનું કામ છે. આ સૈદ્ધાંતિક ભૂમિકા જયેશભાઈ કહું મેં જે આટલી સહેજ વાત કરી આ એટલા માટે જરૂરી હતું કે આપણી પાસે ઘણી વખત એ
નકશા જ નથી. એક આ જે ભરત આને જે કર્યો છે આને, એમાં એને જે તે દેશના નકશા તો કયા જ કયા, પણ કઈ વિચારણા સાથે કઈ વિચારણા જશે. એને એક ગાડી સાહેબના કોર્સમાંથી હું આપને જ્યારે ઉદાહરણ આપીશ ત્યારે કહીશ કે એને સંજ્ઞાઓની સાથે બીજી સંજ્ઞાનો આંતર સંબંધ શું છે તે પહેલી વાર બતાવ્યું, જે ટોપિયાલા સાહેબે પણ નથી બતાવ્યું. યાદ રહે મિત્રો કે આપણને એ માળખા ખબર નથી. જયેશભાઈ જ્યારે વાત કરતા હતા ત્યારે મેં પણ જયેશભાઈની જ પ્રેરણા માર્ગદર્શનથી આ જેરાર્ડ પીસને થરો વાંચ્યા છે, મારી પાસે પણ છે. અને કહ્યું હતું કે આ ડિક્શનરી જે છે તે ડિક્શનરીનો જે રચયિતા છે તે તો કેવો એ હશે કે એને એક સંજ્ઞાની કે ત્યાં એ પ્રતિનિર્દેશ કરે છે કે આ ફલાણે આમ કહ્યું છે. તો એવું જ કંઈક માળખું તમને જયંત ગાડી સાહેબના કોર્સમાં પણ મળે છે. તો મુદ્દો મારો એ છે કે કોષકાર પણ કોષકારની મદદે ગયો છે કે એની પાસેથી એને મદદ લીધી છે. સામે ટોપિયાલા સાહેબે લખ્યું છે કે મારી પાસે કોઈ પૂર્વ અનુભવ નહીં, આપણા કોઈ જ પૂર્વ નિર્ધારિત એવા મોડેલ નહીં કે જેના આધારે તમે કોર્સ કરો તો જે થયું ત્યાં. અને એના કરતાં પણ જયેશભાઈ જે એક એમનું દર્દ છલકાયું તે વાત ટોપિયાલા સાહેબે પણ કહી કે આ કોર્સ થયા પછી આના એકલ દોકલ અવલોકન સિવાય આજ સુધી એને કોઈએ અને માટે કે જે પ્રતિપોષણના અભાવે વિશિષ્ટ સાહિત્ય સંઘના કોર્સનું માળખું એમનું એમ રહ્યું છે. અને એક બહુ જ ગંભીર મુદ્દો એ ચર્ચે છે કે અત્યારે ગુજરાતી વિવેચન કંઈ જુદા કામમાં હરોવાયેલું છે, માટે એને આ પ્રકારના કામમાં બહુ રસ નથી. મિત્રો આ ટકોર આજે પણ સાચી છે એમ કહેતા આપણને શરમ ના આવે? 1986માં એક માણસ આવું લખે છે અને એક માણસ 2024માં આને દોહરાવે છે. તો ભલું થજો એકત્ર ફાઉન્ડેશનનું, અને ભલું થજો અતુલ રાવલનું, અને ભલું થજો જયેશ મોગાયતાનું કે જેને આવો વિચાર માત્ર આવ્યો. અને વિચાર આવ્યો તો આપણે જરાક હવે એ દિશામાં સક્રિય થઈશું અને એમાં જઈશું. બાકી આ બધા જ કોર્સ જે છે એને કરવાનું શું? બધું જ છે તમારી પાસે, કરવાનું શું? જો એ તમને સંજ્ઞા, એનો વિભાવ અને એની સમજૂતી, અને એ વિભાવ સમજૂતી એ બધું જ એ કર્યા પછી તમે હવે એનું પ્રત્યક્ષમાં એ નહીં કરો ત્યાં સુધી તો એ બીજું નહીં સમજાય. તો આવી એક ભૂમિકા પછી પહેલો જે હવે કોર્સ છે તે આધુનિક સાહિત્ય સંજ્ઞા કોર્સ. તો ગુજરાતી સાહિત્ય પરિષદ નામની આપણી સંસ્થા એના કલા સ્વાધ્યાય મંદિર એટલે કસ્તુરભાઈ લાલભાઈ સ્વાધ્યાય મંદિરના આશ્રય ડૉક્ટર ચંદ્રકાંત ટોપિયાલા 84માં જોડાય છે. મને એ પણ બહુ જ રસપ્રદ વાત લાગી છે કે આવતાની સાથે એને જે કામ ઉપાડ્યા છે તે પહેલા 3 કોર્સ, 1, 2, 3 એટલે હું ગુજરાતી સાહિત્ય કોર્સની વાત કરું છું. મધ્યકાળ જયંત કોઠારી મુખ્ય સંપાદક, બીજો કોર્સ અર્વાચીન કાળ ચંદ્રકાંત ટોપિયાલા એના મુખ્ય સંપાદક, ત્રીજો કોર્સ ત્યાં આ પ્રકીર્ણ. વસ્તુ જે છે તે આ છે કે જો એક સૂઝ સમજવાળો એક માણસ આવે છે અને એને આમાં કે આ સાધનો ઊભા કરવામાં રસ છે તો પછી એ ગંજાવર કહેવાય એવું કામ કરી અને ગયા છે. એ જ હજુ તો કોર્સ પૂરો થયો નથી ત્યાં એને આ બીજું કામ ઉપાડ્યું છે અને તે એટલે આધુનિક સાહિત્ય સંજ્ઞા કોર્સ. એટલે 3 મિત્રો જોડાયા છે. ચંદ્રકાંત ટોપીવાલા તો નિયામક છે જ, પરેશ નાયક એ વખતે અંગ્રેજીના અધ્યાપક, મુલાકાતી અધ્યાપક પરિષદમાં, અને ત્રીજા તરવરિયા હજુ તો ભણીને બહાર પડેલા હર્ષવર્ધન દ્વિવેદી, એ ભાષા વિજ્ઞાન ભણીને ગયા છે, હજુ પત્રકારત્વ એને અભણાવ્યા નથી અને ચંદ્રકાંત ટોપીવાલાએ પકડ્યા છે. અને આ કોર્સના એ સહાયક એક બની રહ્યા, સંપાદક બની રહ્યા. તો એ 3ના સંપાદન હેઠળ તૈયાર થયેલો આ કોર્સ છે. એની પહેલી આવૃત્તિ કહ્યું એમ 1886માં થઈ
અને એના સંપાદક કે નિવેદનમાં ચંદ્રકાંત ટોપીવાલાએ નોંધ્યું છે કે ગુજરાતી ભાષામાં પહેલીવાર આધુનિક સાહિત્ય સંજ્ઞા કોષ તૈયાર થયો છે. મેં આ એમના વિધાનને વારંવાર એ જોયું, તપાસ્યું, ને મને થયું કે વાત સાચી છે. એ સાહિત્ય સંજ્ઞા કોષની વાત કરે છે. જો આપણે શેરભેર કરીશું તો કે ના વિશ્વનાથ નહોતા, ના નર્મદ નહોતો, તલવારો નથી કાઢવાની, સમજવાનું છે. અને સમજવાનું તો શું સમજવાનું છે, એ શું કે છે તે સમજવાનું છે. એટલે એને કહ્યું એ દાવા મુજબ કે પહેલો જ છે આપણો સાહિત્ય સંજ્ઞાકોશ ગુજરાતીમાં. 86માં પહેલો સંજ્ઞાકોશ આવે. નર્મદનો અવસાન 1886 થયું. નર્મદનો જન્મ 1833માં થયો અને એ પહેલા 1820માં દલપતરામનો જન્મ થયો. કેટલા બધા વર્ષ આમ જુઓ તો હું ત્યાંના જન્મથી ગણું ત્યારથી તો આપણું કઈ લાગે વળગે કે નહીં. અને પછી આટલા બધા વર્ષ પછી જો એ કોષ આવે તો એ આપણું દારિદ્ર્ય છે. અને એક બીજી વાત બાબુ સુથારે એક સમીક્ષામાં કરી તે કે આપણે બે રીતે પાંગડા. એક તો કોષ જે છે તે તો પાંગડા જ પાંગડા, ક્યાં તો રંગે રૂડો તો પછી ગુણે અધૂરો એમ. એટલે આ ભાષા મારી છે, પણ એમનું આવું જ કેવું ક્યાં તો પછી આપણી પાસે પૈસા જ ના હોય, ક્યારે ભંડોળ ખૂટતું એમ, એના માટે ભંડોળ. તો આવો એક યોગ ઊભો થયો છે આપણા માટે કે આપણી પાસે એક એવી સંસ્થા આવી અને જે આ તત્પરતા બતાવે છે. કામ કરનારા આવવી જોઈએ. જો એ સમય જુદો તો આ સમય જુદો છે. તો આ કોષની અંદર 1000 ઉપરાંત સંજ્ઞાઓ છે. આમ તો પાના દીઠ તમે ગણો તો 1020 થી વધારે સંજ્ઞાઓ એમને આ કોષની અંદર મૂકી આપી છે. એ સમાવેશ કરવા છે. અને એનો જે સંભવિત વાચક છે તે કોણ? તો ગુજરાતી સાહિત્યનો વિદ્યાર્થી, વિજય અને વગેરે એમ. અત્યારે મનીષ, વિજય વગેરે અધ્યયન સંશોધન કરતા અભ્યાસ એટલે આપણે બધા અને અધ્યાપકો એ માટે એમના માટે ડેસ્ક રેફરન્સ એ બની રહે, હાથ વગો સંદર્ભ. હું જયેશભાઈ પાસેથી જે શીખ્યો છું આ બધા જ કોર્સ છે ને મારા ટેબલ ઉપર હોય. અને ટોપીવાલા સાહેબના ઘરે મેં આ જોયું છે. ટોપીવાલા સાહેબનો ફ્લેટ છે, એમાં બાલ્કની છે એમની, એમાં એના ઊભો રેક બનાવ્યો છે. ટોપીવાલા સાહેબને મેં 10 વાર ઊભા થઈને તરત એ ચકાસતા જોયા છે. એના કોષના જૂથા બોલી ગયા છે. એટલી હદે એનો ઉપયોગ થયો છે. અને આપણો તો નવે નવો છે. મારે જરા જે કહેવું છે, આપ શુભ્ન છો એટલે શું કરવાનું છે આનું, થઈ ગયા પછી પણ શું કરવાનું છે. તો એને કહું રાખો. અને જો ટોપીવાલા સાહેબને જરૂર પડતી હોય તો આપણે તો 2 કોષ રાખો. એટલે એની ઉપયોગિતા એને સૂચવી કે આ છે. અને એવી ધારણા એમની છે. હવે આનું બંધારણ જેમાં મને બહુ રસ છે ને આપ સૌને પણ રસ પડે એવી રીતે વાત અહીંયા જરા મૂકી. પરિચય જ મારે આપવો છે, એથી વિશેષ કંઈ નથી કરવાનું. તો પહેલા તો આલ્ફાબેટિક ઓર્ડર, અંગ્રેજીમાં A to Z, એ ક્રમે અંગ્રેજી સંજ્ઞા ઘાટા અક્ષરે એટલે બોલ્ડ, આજે હવે આપણે બોલ્ડ એ કહીએ છીએ, એની સામે ગુજરાતી પર્યાય. આ પર્યાય બહુ મહત્વનો છે. જો હતી જ નહીં પરિભાષા માઇન્ડ વેલ, એટલે નહોતી એમ નથી કહેતો, તો હવે એ પછી પરિભાષા ઘડવી પણ પડી છે. એ વાત આગળ આવશે. પણ અહીંયા ગુજરાતી પર્યાય દરેક સંજ્ઞા તો છે જ, એનો ગુજરાતી પર્યાય અને એ સંજ્ઞાની સમજૂતી ને વિગત સમજૂતી એની. અને સામે એ સમજૂતી માટે શક્ય હોય ત્યાં સુધી ગુજરાતી સાહિત્યમાંથી જ ઉદાહરણ આપેલા છે. હવે ઉદાહરણ લખીએ. એક એન્ટ્રી આપણે જોઈએ. એક એન્ટ્રી એ છે એડેપ્ટેશન. તો રૂપાંતર એવો એનો પર્યાય. જો એડેપ્ટેશન તો રૂપાંતર એવો એનો. અને હવે એનો મુખ્ય દેહ સમજૂતી શું છે? સાહિત્ય કૃતિના મૂળમાં આવશ્યક ફેરફારો દ્વારા અન્ય સાહિત્ય સ્વરૂપમાં કરાતું નવ સંસ્કરણ. જેમ કે મૂળ નવલકથાના આધારે નાટક, આ એની સમજૂતી. અને તરત ઉદાહરણ કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો
નાટકના આધારે એના જ લેખક મધુરાય દ્વારા કામિની નવલકથામાં રૂપાંતર છે ને, આમ શીરાની જેમ ઉતરે એવું ઉદાહરણ. આપણી કૃતિ સાહિત્યમાં રૂપાંતરોની પરંપરા મધ્યકાળથી આજ પર્યંત વિવિધ સંયોજનોમાં વિકસતી રહી છે. અને હવે આપણી પરંપરા તો આ જે છે કે આખ્યાન કાવ્યમાં રૂપાંતરિત થતી પુરાણ કથાઓ કે લોક કથાના અનેક ઉદાહરણો ગુજરાતી સાહિત્યમાં છે. રામાયણ મહાભારતની વાર્તાઓ અને એના પાત્રો આ જ રીતે ગુજરાતી સાહિત્યની અનેક આધુનિક કૃતિઓમાં પણ સ્થાન પામ્યા છે. જેમ કે મંથરા, ઉમાશંકર જોશી, પરિત્રાણ, દર્શક, બાહુ, ચીનુ મોદી. જુઓ એની પસંદગીમાં વિવિધતા જુઓ. એક કવિતા, એક નાટક, એક ખંડ કાવ્ય, બાહુ દીર્ઘ કાવ્ય એમ કહીએ. ગુણવંતભાઈની સામે જોઈને આવું સૂચું મને કે હમણાં કહેશે વાંધો લેશે પછી તો બાહુ ખંડ કાવ્ય એવું કહેતા તરત ગુણવંતભાઈની સામે જોયું. તો આધુનિક ગુજરાતી સાહિત્યમાં પણ પુરાણ કથા કે લોકકથાના આધુનિક સ્વરૂપમાં થતા રૂપાંતરોની સરખામણીમાં એક આધુનિક સાહિત્ય સ્વરૂપમાંથી કૃતિનું અન્ય આધુનિક સાહિત્ય સ્વરૂપમાં રૂપાંતર નાટક અને નવલકથા સિવાય વાત કરતા જવલ્લે જોવા મળે. જો આ 86નું એ છે. અત્યારે મને તરત જે દાખલો યાદ આવ્યો તો હું કહું ના ટોપીવાલા સાહેબ, હવે એક વિનેશ અંતાણી આવ્યા છે કે જેની વાર્તા ઉપરથી નવલકથા થઈ, એના ઉપરથી ફિલ્મ થઈ વગેરે વગેરે. એટલે આ તો લાઇટલી હું તમને કહું છું, ટોપીવાલા સાહેબને તો કહેવા પણ મુદ્દો આ છે કે કહ્યું ને કે આપણે અહીંયા નિરપેક્ષ ભાવ, અહીંયા ભક્તિ કરવા નથી ભેગા થયા. તો પણ એને જે કર્યું છે એ સંદર્ભને હું બાદ ન કરી શકું કે આ 86 મેં લખેલી વાત છે. હું અત્યારે એની સાથે ઝઘડો ના કરું, ન કરવો જોઈએ રાતર મારે. આજે પણ મારી સમજ વિકસી કે ત્યાં છે. એટલે આ ટોપીવાલા સાહેબે બાબા વાક્યમ પ્રમાણ ના હું ઉમેરું, મારા કોર્સમાં ઉમેરી લો આટલું, સમજાય છે? તો આ એની સમજ આપણી કંઈક ઉમેરાણી એમ કહેવાય. હવે આગળ એક એસ્થેટિક ડિસ્ટેન્ટ. હવે જોજો, હવે આ એસ્થેટિક ડિસ્ટેન્ટ જે છે તે એની સમજૂતી પહેલા તો કે સૌંદર્ય નિષ્ઠ અંતર, એને ખાસ તો કે છે આ નવ્ય વિવેચનની સંજ્ઞા છે, ન્યૂ ક્રિટિસિઝમ. પોતાના અભિપ્રાયોને વ્યક્ત કર્યા વગર, હમણાં જે આશય દોષ પ્રભાવ દોષની વાત કરી જયેશભાઈ, પોતાના મૂલ્યાંકનો યા પોતાના વ્યક્તિત્વને પ્રગટ કર્યા વગર કાલ્પનિક પાત્રો અને પરિસ્થિતિઓને સર્જક નિરૂપી શકે એવી એની વસ્તુલક્ષિતા અપેક્ષિત છે. ભાષા જુઓ. ઉપરાંત કોઈ વિવેકપૂર્ણ ભાવક પોતે શું વાંચી રહ્યો છે એને પૂરેપૂરો અવગત કરવા માંગતો હોય અને એનું મૂલ્યાંકન કરવા માંગતો હોય તો એણે જાળવવી પડતી વસ્તુલક્ષિતા ની અને તટસ્થતાની માત્રાનો પણ સૌંદર્યનિષ્ઠ અંતર દ્વારા સંકેત છે. ટૂંકમાં સૌંદર્યનિષ્ઠ અંતર સર્જક અને ભાવક બંને પક્ષની આત્મલક્ષી સંડોવણીનો છેદ ઉડાડે છે. આત્મલક્ષી એટલે કે વેવલા વેળા અથવા તો પાદરી વેળા કે પછી ઉર્મિલ થઈ જવું, સેન્ટિમેન્ટલિસ્ટ વગેરે. ઊંઘ ના આવવી અને કૃતિ વાંચીને ઊંઘ ના આવવી. આના બે જ મેં માત્ર અહીંયા, અને આ બાકી આમાં છે. અને એની વાત ઘણા બધા ઉદાહરણોથી થઈ શકે, પણ આ બે પૂરતા છે. એટલું હવે આગળ ચાલો. આ કોર્સનો વ્યાપ જે છે તે ક્યાંથી ક્યાં સુધી છે. જો આ હું એનો વ્યાપનો નિર્દેશ માત્ર સાંકેતિક રીતે, એક તો ગ્રીક વાગ્મિતા શાસ્ત્ર, બીજી સદી કહેવાય, ગુણવંત ઈસવીસન બીજી સદી. ગ્રીક વાગ્મિતા શાસ્ત્ર થી માંડી વીર નિર્મિતિ રિકન્સ્ટ્રક્શન, દેરીદા 1975 લગભગ. સંવેદના વિવેચકો, ક્રિટિક્સ ઓફ કોન્શિયસનેસ, નિરૂપણ વિજ્ઞાન, નેરેટોલોજી, કથન શાસ્ત્ર. એવું આપણે નિરૂપણ જુઓ, બહુ જ મજા તો એ છે કે કથન શાસ્ત્ર કોઈન થઈ, પણ એ પહેલા નિરૂપણ વિજ્ઞાન ફાફા હતા.
હજુ પર્યાયો આપણી પાસે નહોતા, અને હતા તો પ્રચલિત થયા નહોતા. એની વાત પણ આગળ આવશે, ક્યાંક હું કરીશ. નિરૂપણ વિજ્ઞાન એમ કહે છે, નેરેટિવ, પાઠ ભાષા વિજ્ઞાન, ટેક્સ્ટ લિંગ્વિસ્ટિક્સ એવી આધુનિક અને અનુઆધુનિક સંજ્ઞાઓને પણ આવરી લે છે. કે છે આધુનિક, પણ ત્યાં સુધી વ્યાપ એનો જે છે તે બધી જ એ સંજ્ઞાઓ નથી, ભલે આધુનિક આપે. હવે અહીંયા જ એક વાત અહીંયા સ્પષ્ટ મારે કરવી છે કે અનુઆધુનિક સંજ્ઞાકોશની અંદર કેટલીય એવી સંજ્ઞાઓ છે કે જે આધુનિક જ છે, અને છતાં એ અનુઆધુનિક સંજ્ઞાકોશમાં છે, અને એની પાસે લોજિક છે. અને એ લોજિક જો હોય તો આપણે માનવું પડે. એટલા માટે કે જો તમે એક સમયથી બીજા સમયમાં જતા પહેલા આમ હતું એ બતાવો તમારા રીડરને, તો પછી એના આધારે પછી આગળ વિચારણા શું ચાલી એનો એક ખ્યાલ આવે. એટલે એની મર્યાદા બનતી નથી, આવું મારે કહેવું છે. એટલે અલબત્ત એમ સંજ્ઞાને જો તમે તંતોતંત વળગી રહો કે આમાં તો અનુઆધુનિક જ જોઈએ, આધુનિકનો કેમ તમે લાવ્યા, ના ચાલે. એટલે અહીંયા વાત આ છે. તો જે આ કોર્સનું જે ધ્યેય છે તે હવે બે છે. જો આ મારા મતે કોઈ પણ કોર્સ માટે બહુ જ જરૂરી એવી વિગત, એટલે આપણે તો બહુ સભાન અત્યારે તો થઈએ કે જો એનું ધ્યેય નક્કી નહીં હોય તો કોર્સ છે તે આમ પણ જાય. તો એ કે છે એનું ધ્યેય સંશોધન વિવેચનમાં પર્યાયની નિશ્ચિતતા. આ એક પર્યાયની નિશ્ચિતતા. હવે પછી કોઈ સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી. 27 ગાંધીજી આમ આપણને આદેશ કરે. સાથે હવે જો સાથે સાથે વર્ણનાત્મક ઓજાર પૂરા પાડવા, બીજું વાત કેટલું જબરદસ્ત છે. બે વાત, એક પર્યાયની નિશ્ચિતતા, એટલે પછી એનો બીજો, અને એટલે ટોપેલ સાહેબ વાંધો પડ્યો છે. અને વાંધો હું અહીંયા જ કહી દઉં તમને. એક શબ્દ નો અંક એને કર્યો છે, ને એ પછી ગાડી સાહેબે પણ લીધું અંક એમ કરીને. તો કે અંકની સાથે તો એક બીજી અર્થ છાયા પડેલી છે. તો કે અંક એટલે તમે જુઓ, નિશ્ચિતતા એટલે એના મનમાં કેટલું બધું સ્પષ્ટ હશે કે ત્યારે આવું કહી શકે કે ભાઈ સંજ્ઞાઓ જ્યારે પણ તમે ગણો, કોઈ પણ ગણે, તો એ સંજ્ઞાનો વ્યાપ એવો બધો ના હોય કે પછી ઘઉં ની બદલે ચાલે, ચોખાની બદલે ચાલે. આ મારી વાત છે, પણ વસ્તુ આ હું કહેવા માંગુ છું. ઘઉં એટલે આ જ, ચોખા એટલે આ જ. એ જ શાસ્ત્રીયતા અથવા તો એ ભાષા, વૈજ્ઞાનિક પરિભાષા. વૈજ્ઞાનિક એટલે અહીંયા વિજ્ઞાનના અર્થમાં, પણ પરિભાષાની ચોકસાઈ એટલી નિશ્ચિત, એટલે એમાં ગમે તે તમે સમાઈ ન શકો. કોથળો ના હોય ગુણોનો. સુરેશભાઈ જે કહેતા કે નવલકથા એ કઈ સદગુણોનો કોથળો નથી. હવે એટલે આ બે એના ધ્યેય. પછી કહું આ કોર્સના અધિકરણો અને સંજ્ઞા સમજૂતી. અધિકરણ એટલે સંજ્ઞા સમજૂતી, એ 3 સંપાદકો લખેલા છે. પછી એની સ્પષ્ટતા કે મુખ્યત્વે કવિતા અને આધુનિક વિવેચનને લગતી સંજ્ઞાઓ ચંદ્રકાંત ટોપીવાળાએ. જો આમ કરીને શું કર્યું છે હું કહું છું પછી તરત. નાટક અને કથા સાહિત્યને લગતી સંજ્ઞાઓ પરેશ નાયકે, અને આધુનિક ભાષા વિજ્ઞાન અને સંગીત વિજ્ઞાનને લગતી સંજ્ઞાઓ હર્ષવર્ધન દ્વિવેદીએ સંભાળી છે. જેનું જે કામ હોય એને જ દેવું, ગમે તેને ન દેવું. એમ એક આપણે એમાંથી વાંચીએ. બીજું એ વાંચીએ કે બધા જ સંપાદકો એટલે ઘણા બધા, જો અધિકરણોમાં એવું થયું છે, અધિકરણ એટલે શું કે તમે બીજા કોર્સ જોશો ને તો એનું એક અધિકરણ અ એ લખ્યું, બીજું બ એ લખ્યું, 100 જણાનું અધિકરણ, લેખકની લાંબી સૂચિ છે. મેં જયેશભાઈ સાથે વાત કરી ત્યારે આ મુદ્દો છેડ્યો. 3 જ સંપાદકો, અને બધા એક રૂમમાં, એક સંસ્થાના નેજા નીચે, ત્યાં જ એનું કાર્ય કરી. લાવ ઘરે લઈ જઈને કામ કરીશ, ના થાય, તમે શાક સમારશો કે આ કરશો. એટલે આ તો ફરીથી હળવાશથી કહું, પણ એટલે જે એ આવ્યું છે પ્રમાણભૂતતા, અને પછી એની ચકાસણી, બીજું ત્રીજું ચોથું, કેટલી બધી સુગમતા થઈ. અને એ જ વસ્તુ પછી ગાડી સાહેબે કરી, તો ત્યાં વાંધો પડ્યો કે એસપી યુનિવર્સિટી વાળા જ કેમ, એને સગવડ છે, કેમ એને નથી આખા ગુજરાતને ભેગું કરવું, તો વાંધો એને લીધો. એનીવે
બે વસ્તુ તરત જ મારા ધ્યાનમાં આવી કે એને હર્ષવર્ધન ત્રિવેદીને ભાષા વિજ્ઞાન જ આપ્યું કે ભાષા વિજ્ઞાન ભણી નાખે, સંકેત વિજ્ઞાનના રસનો વિષય. પરેશ નાયકને તો નાટકો અને કથા સાહિત્ય પોતે કવિતા અને આધુનિક વિવેચન એમ સંભાળ્યું છે. તો આપણને એ પણ સમજાય કે જો ઓછા છે તો આ વધારે સારી રીતે એ લોકો એ કામ. 8 જણા ઓછા જ કહેવાય આમ તો. આ કોર્સની અંદર પણ 8 અધિકરણ લેખકો છે અનુઆધુનિક. આમાં તો સાહેબ એકલા જ છે. અલબત્ત 13 સંજ્ઞાઓ હર્ષવર્ધન લખી છે એટલે તમે પછી ઝઘડો ના કરશો. પણ મોટા ભાગે 328 માંથી 13 સંજ્ઞા આમાં હર્ષવર્ધને લખી છે, પણ બાકીની બધી જ સંજ્ઞાઓ 325 25. હવે જે બેવનો સરવાળો અહીંયા જ કરી દો કે 1000 અને 325 1325 સંજ્ઞાઓ આ બે કોર્સ આપે છે. અને સંધાન એટલે ત્રીજો જ્યારે આવે છે પ્રકીર્ણ તો એની અંદર ઢગલો અને જયેશભાઈ કામ કર્યું છે, કરાવ્યું છે રાધર વી દેવરે ચંદ્રકાંત ટોપીવાલા વિવેચક તરીકે જે કામ કર્યું છે ત્યારે એને સંજ્ઞાની યાદી મૂકી અને આ 1325 તો માત્ર ઘોષની વાત કરું છું. આખી પરિભાષાને ઘડવામાં એનો પુરુષાર્થ છે. નહીં તો અંદાજે કહું છું, એક્ઝેક્ટ આંકડો નથી, પણ 25 થી 30 પાના સાહિત્યિક સૂચિના છે. એણે ઘડતર કરેલી પરિભાષાના છે. તો આ ટોપીવાલાનું કન્ટ્રીબ્યુશન અને એને સલામ કર્યું છે કે જો તમે આ સ્થિર ચિત્તે વિવેચનમાં પ્રદાન કરો તો, અને એ પ્રદાન પેઢીઓની પેઢી યાદ રાખશે. આ જરા હાર્ડ વાત છે પણ બહુ જરૂરી હતી અહીંયા કેવી એટલે મેં કહી છે. આ કોર્સ જે છે ત્રીજો એ પણ અહીંયા જ વાત સાંભળી લો કે એની પાછળ એને લાંબી સૂચિ મૂકી છે સંજ્ઞાઓની. એક સંજ્ઞા આપણે જોવી જોઈએ. છાપા ના વાંચો ચાલશે. હા કરવું જ જોઈએ. તો એ ફરી પાછી વાત. તો આખું આ કોર્સ જે કાર્યક્ષેત્ર છે તે તું કહે તો હું સમજી કઈ વાંધો નહીં. તો આનું કાર્યક્ષેત્ર છે પૂર્વ આધુનિક આધુનિક હવે મુખ્ય છે. તો ક્યાંક અનુઆધુનિક સંજ્ઞાઓ પણ એમને એ કરી છે. જેમ કે વીર નિર્મિતિ આ ડીકન્સ્ટ્રક્શન માટે પહેલા જો આ કોર્સની અંદર એમને આ સંજ્ઞા વાપરી દેરીદાની નિર્મિતિની સામે વીર. હવે અહીંયા જ મેં એ વાત કરી લઉં કારણ કે સમય ઓછો છે તો બીજા કોર્સની વાત થાવતા. હવે એક સંજ્ઞા એને પોતે વાપરી વીર નિર્મિતિ. પછી જ્યારે એ આ કોર્સ કરે છે તે વખતે એ સંજ્ઞા એમને પોતાનો પર્યાય પોતે બદલ્યો અને કર્યું વિરચન. દરમિયાન એના ધ્યાનમાં આવ્યું કે 5 સંજ્ઞાઓ ફરે છે એક જ ડીકન્સ્ટ્રક્શન માટે. યાદ રાખજો આ બહુ જ અગત્યનો મુદ્દો મારી દૃષ્ટિએ છે કે એક તો નવો વિચારક છે એટલે વિચારણા એની એવી છે થોડીક આપણા માટે અજાણી. એના આખા જો તમે વિચારને ન સમજો તો પછી જાતનું થાય. તો એવી 5 એક જ ડીકન્સ્ટ્રક્શન માટે વીર નિર્મિતિ, ત્યાર પછી વિરચન એ તો બે ટોપીવાલા સાહેબ, વિઘટન રૂપ રચનાથી વિઘટન સુધી શિરીષ પંચાલ સાહેબ અને ભાયણી સાહેબની એક સંજ્ઞા છે એને વિગ્રથન. એ તો પહેલા ટોપીવાલા સાહેબને પહેલા એમને વિગ્રથન એવી એ સંજ્ઞા આવી. તો વિગ્રથન, વીર નિર્મિતિ, પછી વિઘટન. સુમનભાઈ એક સંજ્ઞા જોઈને કહો આમાં મેં નોંધી પણ એ 5 સંજ્ઞાઓ. હવે તાર્કિક ખુલાસો એનો પછી જે છે એ સમજવા જેવો છે કે જો તમે આ બધાના મૂળ શોષુરમાં પછી યાકોબસનમાં અને પછી દેરીદા એ ક્રમમાં તમે જાઓ તો પછી સમરચના પછી વિરચન જ હોય. એમ જો આખું ભાષા આખી એને કહી અને પછી એક એને ચિંતા કરી છે કે હિન્દીમાં પણ આવું છે, આપણે આ વ્યાપક પ્રમાણમાં આની પણ એ કરવી જોઈએ. પણ એ તો આપણા હાથની વાત નથી. આપણા હાથની વાત તો એટલી છે અત્યારે કે જો વીર નિર્મિતિ પોતે બદલતા હોય અને પછી એની ફરિયાદ છે અને ફરિયાદ સાચી છે એ હું તમને આ તબક્કે કહી દઉં કે આ આધુનિક સાહિત્ય સંજ્ઞા કોર્સમાં વીર નિર્મિતિ કહું. આ જે કહે છે હવે ગાડી સાહેબ
એ ગાડી સાહેબના આ કોષની અંદર જે છે તે સંજ્ઞા એને કંઈક ઈદમ તૃત્યમ કરી છે, જાગૃત ગાણિતનું એ અધિકરણ છે. ટોપિયાલા સાહેબને વાંધો એ છે કે જો એક કોષ તમારી પહેલા થયો છે, એટલે કે આ 1996માં થયો છે, અને એમાં એક સંજ્ઞા મેં વિરચન આપી દીધી, તો પછી તમને એ સંજ્ઞા સાહેબ વાંધો શું છે એના કારણો તમારે આપવા જોઈએ. શા માટે તમે એને ન સ્વીકારી એમ, એવી એને એક વાત નોંધી છે. મુદ્દો એ છે કે એક સંજ્ઞા માટે કેટલી મથામણ, અને એનો આશય એકમાત્ર કે જો તમે એના મૂળ વિચારને નહીં સમજો તો કંઈક બીજું ભળતું આપણને સમજાશે. તો એ કેટલી બધી વાતો. હવે અહીંયા મેં જે કહ્યું કે આખી વાત અંગ્રેજીમાં છે. આમ તો અંગ્રેજી સંજ્ઞા ઉપરાંત અહીંયા ક્યાંક ગ્રીક સંજ્ઞા, જેમ કે કેથાર્સિસ, બહુ જાણીતી વાત છે, વિરેચન એવું એને કર્યું છે. તો ક્યાંક ફ્રેન્ચ પણ એક. હવે આની જે ગોઠવણી છે ને તે 3 રીતે, અને એ બધા જ પહેલા માટે લાગુ થાય છે. તમે ઝડપથી એ પૂરું કરી લો. અને એ છે 3 રીતે આ અધિકરણો જે છે એને સામગ્રી આ રીતે ગોઠવી છે. એક તો અન્ય કોષની સંજ્ઞાઓના સાર રૂપે. મેં કહ્યું ને કે ટોપિયાલા સાહેબે પારિભાષિક સંજ્ઞા કોષનો એ કર્યો હોય, આધાર લીધો, અને એમાં કોઈ ખોટું નથી. કે જો એક વાત સ્થિર થયેલી હોય અને તમારી ભાષામાં રૂઢ થઈ હોય તો તમે એનો સાર લો, કોઈ જ વાંધો નથી. તો એક એ રીતે, જેમ કે અહીંયા એબ્સોલ્યુઝમ એ જે સંજ્ઞા છે તો એના માટે નિરપેક્ષવાદ, અથવા તો પછી પોતે એક સંજ્ઞા એમાં એડ કરી કે એકાંતિકવાદ એવું કહ્યું. અને પછી જ્યારે એ વાત કરે છે ત્યારે કે જુઓ સાપેક્ષવાદ એ ત્યાં નિર્દેશ કરે છે, એટલે પ્રતિનિર્દેશ, પણ ત્યાં જ એનાથી વૈજ્ઞાનિક વધારે અહીંયા ગાણિત સાહેબ થયા છે કે એને એક જ વિધામાંથી આવતી, જેમ કે ભાષા વિજ્ઞાન, તો પછી ભાષા વિજ્ઞાનમાંથી શૈલી વિજ્ઞાનની વાત કરે તો તીરની નિશાની કરી હોય. ત્યાં ભાષા વિજ્ઞાન ન હોય તે એક શૈલી વિજ્ઞાન છે, સ્ટાઇલિસ્ટિક. તો એક વિધા બીજી વિધા, તો એની પણ અહીંયા તમને સમજૂતી મળશે, તો સંજ્ઞા મળશે. તો જે કોર્સ અથવા જેને આપણે સ્ટાઇલિસ્ટિક કહે છે, આ તો એની હવે તો એમએલએ ને બધું આપણા માટે હવે પરિચિત થયું છે કે આખું સ્ટાઇલ મેન્યુઅલ છે. આપણા કોષકારોએ એ સાધનો જે તે વખતે આટલી હદે કંઈ સુલભ નહીં હોય એવું માનીએ તો કદાચ આપણને ખબર પડે કે એ વખતે જે નિર્માણના પ્રશ્નો હતા એ આજે તો ઘણા હળવા થયા છે. અને એટલે પછી બીજું જે કર્યું છે તે પુસ્તકની સામગ્રીના આધારે. હવે આ જે છે તો ક્યાંક સીધો જ માનો કે એને આ કામ આવ્યું, પણ સમજૂતી તો એની જ છે. માઇન્ડ વેલ સાર એટલે સીધો સાર નથી કે આ કોઈ કે કહ્યું. જયેશભાઈ એક વાત કરી હતી કે આને રોલા બારતે આમ કહ્યું ને એમ કરીને ઉતરણ મૂક્યું. ના, એમ નહીં. રોલા બારતે કહ્યું એ વિચાર પોતે પચાવ્યો ને પછી એનો સાર મૂક્યો, એવું કંઈક એમ. નહીંતર કોષ કામનું કામ શું છે, તો સંપાદકનું કામ શું છે. તો સાર રૂપે. બીજું પુસ્તકની સામગ્રીના આધારે, એ કોઈ આધાર લે, આધાર તો લેવો જ પડે, તો પુસ્તકની સામગ્રીના આધારે. અને ત્રીજું સ્વતંત્ર રીતે. તો અહીંયા એપ્ટોનિમ નામે એક સંજ્ઞા છે. હવે એનું ગુજરાતી એને કર્યું યથા નામ. અને પછી હવે કહે છે જો આ પુસ્તકના આધારે એને વાંચવામાં આવ્યું કે એક અમેરિકન પત્રકારે આપેલી સંજ્ઞા. સાહિત્યમાં પાત્રનું નામ પાત્રના વ્યક્તિત્વનો અણસાર આપતું હોય કે વાર્તાના હેતુને કે એની નૈતિકતાને સમજાવતું એ સંજ્ઞા દ્વારા અભિપ્રેત છે. જેમ કે હવે આપણું ઉદાહરણ જો, એનો સંકલ્પ છે કે ગુજરાતી છે ને એટલે ગુજરાતી જ ઉદાહરણ. ગોવર્ધન ત્રિપાઠીની સરસ્વતીચંદ્રમાં બુદ્ધિતંત્ર, યથા નામ તથા ગુણ. આપણે પછી તરત બોલી ગુણ સુંદરી, પછી કઈ પ્રમાદ ધન, એ ના બોલીએ આપણે. અને પૂરું કરું છેલ્લે સ્વતંત્ર રીતે. ત્રીજું સ્વતંત્ર રીતે એટલે કેટલીક એવી સંજ્ઞા જેનું લેખન સ્વતંત્ર રીતે. દાખલા તરીકે એપિપોરા. અને કહ્યું કે અંત્ય પુનરુક્તિ, એકના એક શબ્દ અને શબ્દ જૂથનું કાવ્યની કે ખાસ તો ગીતની પંક્તિઓના અંતમાં આવતું પુનરાવર્તન તે એક અંત્ય પુનરુક્તિ છે. દાખલા તરીકે રાવજી પટેલનું સ્વર્ગસ્થ મુંશીલાલની યાદ, કાનમાં વાલા ફૂંક મારીશું, તમારા નામની ફૂંક મારીશું. આ અટકવાનું બરાબર યોગ્ય સ્થાન છે એવું મને લાગે છે. ફૂંક મારીને હું પણ અટકું, બાકીની મારી વાત પૂરી નથી થઈ. મારી વાત પૂરી નથી થઈ.
પણ મિલતે હૈ એક બ્રેક કે બાદ